તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાના સાયખાથી. સાયખાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડદલા ગામે રંજનબેન પરમાર વિજેતા બન્યા. વાગરા તાલુકાના 2 ગામોની યોજાયેલી ચૂંટણી મતગણતરી વાગરાની કુમારસારામાં હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. વાગરા તાલુકાના 2 ગામ સાયખા અને વડદલાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મૂર્તિયાઓએ ગ્રામ પંચાયત પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી. જો અને તોની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમારસારાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યારે ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની ઉપસ્થિતિમાં મતપેટીનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા. સાયખાની વિકાસ પેનલના 8 પૈકી 7 સભ્યોની જીત થવા પામી હતી. જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવાર 2 મતથી અને વોર્ડ નંબર 8નો ઉમેદવાર માત્ર 1 મતથી જ જીત થઈ હતી. સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા. તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોડા કરીને જીતની ઉજવણી સાથે જયવીરસિંહને વધાવી લીધા હતા. બીજી તરફ વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. 2 પેનલના 4 સભ્યો ચૂંટાયા હતા. સરપંચ પદ પર રંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જ્વલંત વિજય મેળવ્યો હતો. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા.